સર, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અહીંયા આશરે 400 થી 500 સ્ટુડન્ટ રહે છે. મેનેજમેન્ટ અને અહીંયા જે સ્ટુડન્ટનું છે ને આપણું એડમિશન, એ પણ મેરિટ બેસ્ડ એડમિશન છે, ના કે જેમ તેમ છોકરાને ભરી દેવા. ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અહીંયા ગ્રાન્ટ આવે છે. તો વાત કરવામાં આવે જો પાણીની સમસ્યાની ને, તો પાણીની સમસ્યા છેલ્લા 1 થી 1.5 મહિનાની છે. વર્બલી અમે ઘણીવાર છે ને મેનેજમેન્ટને પ્રયાસ કર્યો કે સર અમારી વાત સાંભળો. તો વારંવાર અમે રિપીટેડ વસ્તુ કર્યા કરીએ પણ કોઈ અમારું સમાધાન નથી આવ્યું. અને જો જમવાની વાત કરવામાં આવે ને આજની સર, તો આજે એક સ્ટુડન્ટ જ્યારે જમવા બેઠો ને તો એને જમવામાં ખાવાનું તો મળે, સાથે સાથે ભોજનમાં એને ઇન્સેક્ટ, આજે જીવડાઓ આવે છે. જીવડાઓનો મતલબ શું? કોઈ જનાવર જમવા બેઠા છે આપણે, એવું છે. તો જમવાનું આ પેલો પણ નથી આપણે કેસ કે અહીંયા છોકરાને જમવામાં આવતું. છોકરાને વારંવાર પાણી મળે છે, કોઈ ક્વોલિટી નથી મળતી જમવામાં. આમાં પણ અમે રજૂઆત કરી છે કે અમારે ક્વોન્ટિટીની કોઈ જરૂર નથી, અમને ક્વોલિટી આપવામાં આવે તો સૌથી સારામાં સારું. પણ ક્વોલિટીમાં પણ છોકરાને સમજોતો કરવો પડે છે, પાણીમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે. હાઇજેનિક જમવાનું નથી મળતું પાણી હાઇજેનિક. છેલ્લા 4 વર્ષથી હું અહીંયા ભણું છું. જ્યારે હું અહીંયા ભણતો હતો પહેલાં લાસ્ટ 2 વર્ષની વાત કરીએ તો આપણે આરોનો વોટર અહીંયા છોકરાને પાણી પીવા માટે મળતું, પણ હવે મેસમાં છે ને એ પાણી મળે છે. છોકરાનું આરોગ્યનો સવાલ શું? કોણ એમની જિમ્મેદારી લેશે? રિસ્પોન્સિબિલિટી કોની છે? આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગ્રાન્ટ આપે છે, તો ગ્રાન્ટ જાય છે ક્યાં? શું કરે છે મેનેજમેન્ટ એ ગ્રાન્ટનું?